હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ. આજે પાછી આવી ગઈ છું એક નવી શોર્ટ ટ્રિક સાથે. આજે આપણે વર્ગની એક શોર્ટ ટ્રિક શીખવાની છે. તમને થતું હશે વર્ગ કરવા તો સહેલા છે, એકનો વર્ગ કરીએ તો 1 ગુણ્યા 1 કરવાનો, બેનો વર્ગ કરીએ તો 2 ગુણ્યા 2 કરવાના, પછી એની એમ જ 47નો વર્ગ કરવો હોય તો 47 ગુણ્યા 47 કરવાના. જો તમને એવું લાગે છે કે ગુણાકાર કરીને આપણે જવાબ લાવી શકીએ છીએ તો આ ખોટું છે. હું તમને એક શોર્ટ ટ્રિક શીખડાવીશ. પહેલા એ જાણો કે તમે જો પરીક્ષામાં બેઠા હોય, પરીક્ષા લક્ષી આપણે કેન્ડિડેટ હોય તો આપણે પહેલા તો 1 થી 30ના વર્ગ કડકડાટ મોઢે હોવા જોઈએ. તેમાં 1નો વર્ગ 1 થાય, 2નો વર્ગ 4 થાય, 3નો વર્ગ 9 થાય. આવી જ રીતના હું તમને 1 થી 30 સુધીના વર્ગનું આખું કોષ્ટક આપેલું છે, જે તમારે કડકડાટ તૈયાર કરી લેવાનું છે. તો ચાલો જોયો. તમને 1 થી 20ના વર્ગ તો યાદ રહી જ જશે, પણ હું તમને 21 થી 30ના વર્ગ યાદ રાખવા માટે પણ એક શોર્ટ ટ્રીક આપું છું. ચાલો, એમાં જે 21નો વર્ગ કરીએ તો છેલ્લા બે અંક ક્યાં છે? 41 છે. તેવી જ રીતના 29નો વર્ગ કરીએ તો પણ છેલ્લા બે અંક ક્યાં છે? 41 જ છે. 22નો વર્ગ કરીએ છેલ્લા બે અંક 84, 28નો વર્ગ તો છેલ્લા બે અંક પણ 84, 23નો વર્ગ 29, અહીંયા પણ 29 અને અહીંયા 76, તો અહીંયા પણ છેલ્લા બે અંક 76 છે. યસ મિત્રો, તો હવે આપણે એ જોઈએ કે વર્ગ કરવાની ટ્રીકમાં શું આવે છે. તો વર્ગ કરવાની ટ્રીક જે આપણે શીખીએ, પહેલા શું આવશે? વર્ગ આવશે, પછી ગુણાકાર, પાછો વર્ગ આવશે. ચાલો શીખીએ. સ્ટેપ નંબર 1 છે કે એકમના અંકનો વર્ગ કરવાનો છે. શું કરવાનું છે કે એકમના અંકનો પહેલા વર્ગ કરશું. સ્ટેપ નંબર 1 છે, અને જો વધી હોય તો તે આપણે આગળ લઈ જવાની છે. સ્ટેપ નંબર 2 માં શું કહ્યું છે? એકમનો અંક ગુણ્યા દશકનો અંક અને ગુણ્યા 2 કરવાના છે. પ્લસ જે વધી હોય તે અને વધી હોય તેને શું કરવાનું છે? આપણે આગળ લઈ જવાની છે. સ્ટેપ નંબર 3 એ છે કે દશકના અંકનો વર્ગ પ્લસ વધી. હવે આના ઉપરથી આપણે થોડાક વર્ગના ઉદાહરણ જોઈએ. તો ચાલો આપણે એક્ઝામ્પલ જોઈએ. સ્ટેપ પણ જોતા જશું, ફોલો કરતા જશું અને કરતા જઈએ. ચલો, પહેલા આપણને 13નો વર્ગ પૂછેલો છે. પહેલું સ્ટેપ શું છે કે એકમના અંકનો વર્ગ કરી નાખીએ. ચલો, 3નો વર્ગ શું થશે? 9 થશે. પછી સ્ટેપ નંબર 2 કે એકમનો અંક ગુણ્યા દશકનો અંક, એટલે એકમનો અંક ગુણ્યા દશક એટલે 3 થશે. 3 ગુણ્યા કેટલા કરશું? આપણે 2 કરશું, એટલે કેટલા થશે? 6 થશે. પછી છેલ્લું સ્ટેપ છે દશકના અંકનો વર્ગ કરીએ, એટલે આપણે 1નો વર્ગ કરીએ તો કેટલા આવશે? 1 જ આવશે. આ છે આનો ફાઇનલ આન્સર. હવે આપણે એક વધીવાળો જોઈએ. તો તેમાં છે આપણે શું કીધું છે? સ્ટેપ નંબર 1 પેલા એકમનો વર્ગ કરશું એટલે ચોકે ચોકે 16 થશે. 16 અને એક વધી આપણે અલગથી લઈ લઈએ. પછી આ બંનેનો ગુણાકાર કરી નાખશું. 2 ચોક 8, 8 દુને પાછા 16, 16 ને કેટલા થશે? આપણે વધી લઈ લીધી એટલે 17 થશે. એટલે 17નો સાતડો, પાછી એક વધી આવશે. પછી છે સ્ટેપ નંબર 3, જે દશક છે એનો વર્ગ કરીશું અને એમાં વધી ઉમેરશું. એટલે દશક 2 છે, 2નો વર્ગ 4 થાય અને એક વધી ઉમેરી દઈએ એટલે 5 થાય છે. આ છે આનો ફાઇનલ આન્સર. હવે થર્ડ જોઈએ. તેવી જ રીતના છે, અહીંયા શું થશે? એકમનો વર્ગ કેટલો થશે? 7નો વર્ગ છે 49 થશે, એટલે અહીંયા આવશે 9 અને 4 વધી આવશે. પછી 4 સત્તા ને 28, 28 દુ કેટલા થશે? 56, 56માં 4 ઉમેરી એટલે કેટલા થશે? 60 થશે. 60નું શૂન્ય અને વધી આવશે 6. પછી આપણને લાસ્ટ સ્ટેપ કહ્યું છે કે 4નો વર્ગ કરવાનો છે. તો 4નો વર્ગ 16 થશે અને 16માં 4 નાખીએ એટલે કેટલો આન્સર આવશે? 22. તો તમને આ બધા ટ્રીક ખબર પડી ગઈ હશે. હવે આપણે થોડોક વધારે જોઈએ ઉદાહરણ. આગળ જોઈએ. આપણને કહ્યું છે કે 85નો વર્ગ. જો તમને અડધા અને ડબલ કરતા આવડતા હશે ને એટલે તમને ઈઝી પડી જશે. પહેલા આપણે શું કરવાનું છે? 5નો વર્ગ કરશું. 5નો વર્ગ કેટલો થશે? 25 થશે. અહીંયા આપણે વધી મૂકી દઈશું 2. પછી 8 પંચાને 40, 40 દુ કેટલા થશે? 80 અને 80માં આપણે 2 વધી ઉમેરીએ એટલે કેટલા થશે? 82 થશે. એટલે બગડો આવશે અહીંયા અને વધીમાં આવશે 8. પછી છે 88 ને 64, 64માં આપણે 8 ઉમેરીએ તો કેટલા થઈ જશે? 72 થઈ જશે. આનો ફાઇનલ આન્સર આ છે. હવે આપણે 98નો વર્ગ જોઈએ કે 98ના વર્ગમાં શું કરવાનું છે? તો પેલા 88, 64 એકમનો વર્ગ કરી લેશું એટલે 88 કેટલા થઈ જશે? 64, 6 વધી આવશે એમાં. પછી 9 અઠ્ઠાને કેટલા થશે? 72, 72 દુ કેટલા થશે? 144, 144માં આપણે 6 વધી ઉમેરી દઈએ તો કેટલા થાય છે? 150 થઈ જશે.
તમને એમ થતું હશે કે તમે તો કીધું હતું કે 2 રકમ હોય તો એક વધીમાં મૂકી દેવાની, પણ આમાં શું કરવાનું છે, આપણે જે છેલ્લો અંક એકમનો હોય ને એ એક જ આપણે અહીંયા એડ કરવાનો છે, અને આપણે પછી વધીમાં મૂકવાના છે. હવે જોઈએ 99 81, અને 81 માં 15 ઉમેર તો કેટલા થશે, 96 થશે. આ છે આનો ફાઇનલ આન્સર. હવે તમને એમ થાય છે કે તમે તો અમને 2 રકમ વાળાનો જ વર્ગ શીખવાડેલો છે, પણ હું એમ જ કહું છું કે એક્ઝામમાં પણ તમને 2 અંક વાળાનો જ તમને વર્ગ પૂછાશે. ઘણાને એમ હશે કે જો 3 રકમ વાળાનો તમને વર્ગ પૂછાઈ ગયો તો ચાલો એ પણ હું તમને આજે શીખડાવું છું. જાજી બધી મોટી પરીક્ષામાં તો છે ને 2 અંકના જ વર્ગ પૂછાય છે, પણ તમને એમ લાગશે કે 3 અંકનો વર્ગ અમને નથી આવડતો, ચાલો હું શીખડાવી દઉં છું આજે. આમાં શું કરવાનું છે, તમને એમ થતું હશે તમે તો દશક અને એકમનું જ કહ્યું છે ને, તો આપણે આમાં પણ એમ જ આ ટ્રીક લાગુ પાડવાની છે. આને આપણે એકમ જ રાખવાનો છે, અને આ બંને અંકને આપણે દશક તરીકે લઈ લેવાના છે. તો ચાલો સ્ટેપ નંબર 1 શું હતું કે એકમનો વર્ગ કરવાનો, તો કેટલા આવશે, 3 નો વર્ગ થશે 9. સ્ટેપ નંબર 2 છે એકમ અને દશકનો ગુણાકાર ગુણ્યા 2 કરવાના છે, તો 12 તેરી ને 36, 36 દુ કેટલા થશે, 72 થશે. 72 નો બગડો અને વધી આવશે 7. પછી છે કે 12 નો વર્ગ કરવાનો છે, જે દશકનો અંક છે એનો વર્ગ કરશું, તો 12 નો વર્ગ થશે 144, અને 144 માં 7 ઉમેરશો એટલે કેટલા થઈ જશે, 151. તો ફાઇનલ આન્સર છે 15129. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ને તમારા મિત્રો સાથે શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.